નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ, તેની અંદર યુનિટ 3 માય ફેમિલી. આજે આપણે યુનિટ 3ની અંદર એક્ટિવિટી 8 શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી ખૂબ જ સરસ છે. તેની અંદર તમને એક સરસ મજાની સ્ટોરી આપી છે. સ્ટોરીનું નામ છે ધ બોટ. BOAT. બોટ એટલે શું થાય? હોડી. સ્ટોરીનું નામ શું છે? ધ બોટ એટલે કે હોડી. આ સ્ટોરી શીખતા પહેલાં આપણે તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એકવાર લર્ન કરી લઈએ, જેથી કરીને તમને આ સ્ટોરી ઇંગ્લિશમાં ખૂબ જ સારી રીતે સમજાય. તમારે બધાએ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ મારી સાથે લર્ન કરવાના છે. ફર્સ્ટ, બોટ. BOAT. બોટ એટલે હોડી. FROG. ફ્રોગ એટલે દેડકો. ચીક. CHICK. ચીક એટલે પક્ષીનું બચ્ચું. માઉસ. MOUSE. માઉસ એટલે ઉંદર. એન્ટ. ANT. એન્ટ એટલે કીડી. લેડીબગ. LADYBUG. લેડીબગ એટલે શું થાય? માકડ. વોક. WALK. વોક એટલે ચાલવું. બેંક. BANK. બેંક એટલે કિનારો. રિવર. RIVER. રિવર એટલે નદી. જમ્પ. JUMP. જમ્પ એટલે કૂદવું. સ્વિમ. SWIM. સ્વિમ એટલે તરવું. વોટર. WATER. વોટર એટલે પાણી. શાઉટ. SHOUT. શાઉટ એટલે બૂમ પાડવી. લાફ. LAUGH. લાફ એટલે હસવું. હોપલેસ. HOPELESS. હોપલેસ એટલે નિરાશાજનક અથવા તો નકામું. થોટ. THOUGHT. થોટ એટલે વિચારવું. થોટ એ થિંકનું ભૂતકાળનું રૂપ છે. થિંક એટલે વિચારવું. તેનું ભૂતકાળનું રૂપ શું થાય? થોટ. THOUGHT. થોટ એટલે વિચારવું. લીફ. LEAF. લીફ એટલે પાંદડું. પીસ. PIECE. પીસ એટલે ટુકડો. PIECE. પીસ એટલે ટુકડો. વુડ. WOOD. વુડ એટલે લાકડું. બ્રોટ. BROUGHT. બોટ એટલે લાવ્યું. બોટ એ બ્રિંગનું ભૂતકાળનું રૂપ છે. BROUGHT. બ્રોટ એટલે લાવ્યું. સ્ટ્રો. STRAW. સ્ટ્રો એટલે તણખલું. STRAW. સ્ટ્રો એટલે તણખલું. લોંગ. LONG. લોંગ એટલે લાંબુ. થ્રેડ. THREAD. થ્રેડ એટલે દોરો. THREAD. થ્રેડ એટલે દોરો. મૂવ. MOVE. મૂવ એટલે ખસવું. MOVE. મૂવ એટલે ખસવું. ડાન્સ. DANCE. ડાન્સ એટલે નાચવું. DANCE. ડાન્સ એટલે નાચવું. સ્વિંગ. SING.
સિંગ એટલે ગાવું. લાઉડલી LOUDLY લાઉડલી એટલે મોટા અવાજે અથવા તો મોટેથી. હર્ડ HEARD હર્ડ એટલે સાંભળ્યું. હિયરનું ભૂતકાળનું રૂપ શું છે? હર્ડ. નોઇઝ NOISE નોઇઝ એટલે ઘોંઘાટ અથવા તો અવાજ. લુક અપ LOOKUP લુક અપ એટલે ઉપર જોવું. લુક એટલે જોવું, અપ એટલે શું થાય? ઉપર. હેપી HAPPY હેપી એટલે ખુશ. ક્લેપ CLAP ક્લેપ એટલે તાળી પાડવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સ્ટોરીના સ્પેલિંગ પૂરા થાય છે. તમારે આ સ્પેલિંગ ઘરકામની નોટની અંદર 2 વાર લખીને પાકા કરવાના છે. હવે બાળકો, આપણે સરસ મજાની સ્ટોરી સમજીશું. સ્ટોરીનું નામ શું છે? ધ બોટ એટલે હોડી. તમારે આ સ્ટોરી ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળવાની છે અને યાદ રાખવાની છે. હું તમને આ સ્ટોરી ગુજરાતીમાં સમજાવીશ અને સાથે સાથે હું તમને વચ્ચે ક્વેશ્ચન પૂછતી જઈશ. તમારે બધાએ મને આન્સર આપવાના છે. તો ચાલો બાળકો, આ સ્ટોરી સાંભળવા હવે તમે રેડી થઈ જાઓ. ધ બોટ. A frog, a chick, a mouse, an ant, and a ladybug all went out for a walk. Soon they come to the bank of a river. A frog એટલે શું થાય? દેડકો. a chick એટલે શું થાય? મરઘીનું બચ્ચું. માઉસ એટલે ઉંદર. એન્ટ એટલે કીડી. લેડીબગ એટલે શું થાય? માકડ. વેન્ટ આઉટ ફોર અ વોક. વોક એટલે ચાલવું અથવા તો ફરવા ગયા. એક દેડક્યો. ચીક એટલે પક્ષીનું બચ્ચું અથવા તો મરઘીનું બચ્ચું. એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા ફરવા ગયા. Soon they come to the bank of a river. Soon એટલે થોડી વારમાં. they come એટલે તેઓ. બેંક બેંક એટલે નદીનો કિનારો. રિવર એટલે નદી. થોડી જ વારમાં તેઓ નદીના કિનારે આવ્યા. કોણ નદીના કિનારે આવ્યા? અ ફ્રોગ, ચીક, માઉસ, એન્ટ અને લેડીબગ ક્યાં આવ્યા? નદીના કિનારે આવ્યા. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો ફ્રોગ, ત્યારબાદ ચિકન, માઉસ, એન્ટ અને લેડીબગ ક્યાં જાય છે? એ બધા ફરવા નીકળ્યા છે અને તે ક્યાં પહોંચ્યા? નદીના કિનારે પહોંચ્યા. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. જમ્પ એટલે કૂદવું, સ્વિમ એટલે તરવું. સેડ ધ ફ્રોગ. સેડ એટલે બોલવું, ફ્રોગ એટલે દેડકો. એન્ડ ઇટ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર. જમ્પ્ડ એટલે કૂદકો માર્યો. ઇન્ટુ એટલે માં, વોટર એટલે પાણીમાં. આનું ગુજરાતી થાય છે લેટ જમ્પ એન્ડ સ્વિમ. ચાલો કૂદીને તરીએ. સેડ ધ ફ્રોગ. તેવું કોણ બોલ્યું? દેડકો બોલ્યો. એન્ડ ઇટ જમ્પ્ડ ઇન્ટુ ધ વોટર. અને તે પાણીમાં કૂદ્યો. કોણ પાણીમાં કૂદી ગયું? ફ્રોગ. શું બોલીને? ચાલો કૂદીને તરીએ. દેડકો એવું બોલ્યો અને તે પાણીમાં કૂદી ગયો. દેડકો ક્યાં રહે છે? તે પાણીમાં રહે છે. તેથી તે પાણીમાં તરી શકે અને પાણીમાં રહી શકે. પરંતુ માઉસ, ચિકન, એન્ટ અને લેડીબગ પાણીમાં રહેતા નથી. તેથી તે પાણીમાં તરી શકતા નથી. હવે તે બોલે છે બટ વી કેન નોટ સ્વિમ. સ્વિમ એટલે તરવું. બટ એટલે પણ. વી એટલે અમે.
કેન નોટ એટલે શકતા નથી. બટ વી કેન નોટ સ્વિમ. આનું ગુજરાતી થાય છે પણ અમે તરી શકતા નથી. શાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ, ધ લેડીબગ. શાઉટ એટલે બૂમ પાડવી. શાઉટેડ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ, ધ લેડીબગ. તેવું તે બોલી ઉઠ્યા. શું બોલ્યા તે? અમે પાણીમાં તરી શકતા નથી. તેવું તે બોલ્યા. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો ફ્રોગ કેમાં છે? પાણીમાં છે, વોટરમાં છે. ત્યારબાદ ચીક, માઉસ, એન્ટ અને લેડીબગ ક્યાં છે? બહાર છે. અને તે શું બોલે છે? તેને કહ્યું કે અમે તરી શકતા નથી. હવે આપણે આગળ જોઈએ દેડકો શું કહે છે તે જોઈએ. ક્રોક ક્રોક ક્રોક. ક્રોક 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 એટલે શું થાય? ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ. ધ ફ્રોગ લાફ એટલે હસ્યો. લાફ એટલે હસ્યો. દેડક્યો હસ્યો અથવા તો દેડક્યાએ સ્મિત આપ્યું. ડ્રાવ 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 દેડક્યો હસ્યો. યુ આર હોપલેસ. હોપલેસ એટલે નકામા. શું કીધું? તમે બધા નકામા છો. હી સેડ એન્ડ લાફ્ડ અગેન. તેવું તે બોલ્યો અને ફરીથી હસ્યો. કોણ હસ્યું? ફ્રોગ. અને શું કીધું? તમે બધા નકામા છો. તેવું તે બોલ્યો અને ફરીવાર તે હસ્યો. તેથી ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. લાઇક એટલે ગમવું. પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. કેમ ન ગમ્યું? કારણ કે તેના પર ફ્રોગ હસ્યો હતો. ધે સેડ નાવ વોટ વિલ વી ડુ. ધે એટલે તે, સેડ એટલે બોલ્યા. તેઓ બોલ્યા. નાવ એટલે હવે, વોટ એટલે શું, વિલ વી ડુ. ડુ એટલે કરવું. ધે સે નાવ વોટ વિલ વી ડુ. અને તેઓ બોલ્યા હવે આપણે શું કરીશું? તેઓ તે અંદરો અંદર બોલ્યા. ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. They said, now what will we do? They thought and then they did this. Thought એટલે વિચારવું. they એટલે તેમને ખૂબ જ વિચાર્યું. and પછી અને then they did this. did એટલે કરવું. this એટલે આ અને પછી તેને આ કર્યું. શું કર્યું તે આપણે આગળ જોઈએ. The chick went away and soon come back with a leaf. Went away. The chick ગયું and soon come back with a leaf. soon એટલે થોડી જ વારમાં, come એટલે આવવું, back એટલે પાછું. with a leaf. leaf એટલે શું થાય? પાંદડું. ચિકન ગયું અને થોડી જ વારમાં શું લઈને આવ્યું? પાંદડું લઈને આવ્યો. થોડી જ વારમાં એક પાંદડા સાથે પાછું આવ્યું. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો ચીક શું લઈને આવે છે? લીફ લઈને આવે છે, એટલે કે પાંદડું લઈને આવે છે. ત્યારબાદ ધ માઉસ કમ વિથ અ પીસ ઓફ વુડ. વુડ એટલે શું થાય? લાકડું. પીસ એટલે ટુકડો. વિથ એટલે સાથે, કમ એટલે આવું. આનું ગુજરાતી થાય છે ઉંદર લાકડાના એક ટુકડા સાથે આવ્યો. તમારે આ ખૂબ જ યાદ રાખવાનું છે. ચીક શું લાવ્યો? ચીક લીફ લાવ્યો. ત્યારબાદ માઉસ શું લાવ્યો? વુડ લાવ્યો, એટલે કે લાકડું લાવ્યો. ધ એન્ટ બોટ અ સ્ટ્રો. બ્રોટ એટલે લાવવું. સ્ટ્રો એટલે તનખલું. ધ એન્ટ કીડી એક તનખલું લાવી. શું લાવી? તનખલું લાવી. બ્રોટ અ સ્ટ્રો. સ્ટ્રો એટલે તનખલું. ચીક શું લાવ્યો? લીફ લાવ્યો. માઉસ શું લાવ્યો? વુડ લાવ્યો. અને એન્ટ શું લાવી? સ્ટ્રો લાવી.
and the ladybug brought a long pieces of thread. થ્રેડ એટલે શું થાય? દોરો. પીસ એટલે ટુકડો. લોંગ એટલે લાંબુ. બિગ એટલે બ્રોડ એટલે શું થાય? લાવું. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસીસ ઓફ થ્રેડ. આનું ગુજરાતી થાય છે અને માકડ દોરાનો એક લાંબો ટુકડો લાવ્યો. શું લાવ્યો? લેડીબગ એક લાંબો ટુકડો લાવ્યો. વિદ્યાર્થી મિત્રો, ચીક શું લાવ્યો હતો? લીફ. ત્યારબાદ માઉસ શું લાવ્યો? વુડ લાવ્યો. એન્ટ શું લાવી? સ્ટ્રો લાવી. અને લેડીબગ શું લાવ્યો? લોંગ પીસીસ ઓફ થ્રેડ, લાંબો દોરાનો ટુકડો લાવ્યો. હવે તે બધાએ આગળ શું કર્યું તે જોઈએ. They used the leaf, the pieces of wood, the straw and the pieces of thread and made a boat. શું બનાવી? તેને બોટ બનાવી. તેમને પાંદડાનો, લાકડાના ટુકડાનો, તનખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને શું બનાવી? એક હોડી બનાવી, બોટ બનાવી. લીફ કોણ લાવ્યું હતું? ચીક લાવ્યો હતો. વુડ કોણ લાવ્યું હતું? માઉસ. સ્ટ્રો કોણ લાવી હતી? એન્ડ પીસ ઓફ થ્રેડ કોણ લાવ્યું હતું? લેડીબગ. એ બધાનો તેને ઉપયોગ કરીને શું બનાવી? એક હોડી બનાવી, એટલે કે બોટ બનાવી. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો, ચીક, માઉસ, એન્ટ અને લેડીબગ શું કરી રહ્યા છે? બોટ બનાવી રહ્યા છે. They put it into the water. પુટ એટલે મૂકવું, વોટર એટલે પાણીમાં. ધે એટલે તેમને હોડી બનાવીને ક્યાં મૂકી? પાણીમાં મૂકી. જમ્પ્ડ ઓન ઇટ અને તેમાં તે કૂદ્યા. જમ્પ એટલે કૂદ્યા. એન્ડ ધ બોટ મૂવ એટલે આગળ ખસી. બોટ એટલે હોડી. આનું ગુજરાતી થાય છે હોડી ખસી. તેમને તે પાણીમાં મૂકી, તેમાં કૂદ્યા અને હોડી ખસી. They put it into the water, jumped on it and the boat moved. તેમને તે પાણીમાં મૂકી, તેમાં કૂદ્યા અને હોડી ખસી. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો, બોટમાં કોણ કોણ બેઠું છે? માઉસ, ચીક, ત્યારબાદ એન્ટ અને લેડીબગ. એ ચારે થઈને શું બનાવી? બોટ બનાવી અને તે પાણીમાં કૂદ્યા. They all danced and sung loudly. Sung એટલે ગાવું, loudly એટલે મોટેથી, ડાન્સ એટલે નાચવું. તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાયા. The frog heard the noise. શું આનો ગુજરાતી થાય છે? નોઇઝ એટલે ઘોંઘાટ, હર્ડ એટલે સાંભળ્યું. પહેલાં ફ્રોગે તે અવાજ સાંભળ્યો. It looked up from the water. લુક એટલે જોવું, ફ્રોમ ધ વોટર તેને પાણીમાંથી ઊંચું જોયું. ધ ફ્રોગ બીકમ હેપી. હેપી એટલે ખુશ. દેડકો ખૂબ ખુશ થઈ ગયો. ઇટ ક્લેપ્ડ. તેને શું કર્યું? ક્લેપ્ડ એટલે તાળી પાડવી. તેને તાળી પાડી. કેમ તેને તાળી પાડી? કારણ કે તેના ફ્રેન્ડ ચીક, માઉસ, એન્ટ અને લેડીબગ શેમાં હતા? બોટમાં હતા અને તેને ખૂબ જ મહેનત કરીને શું બનાવી? બોટ બનાવી. તેથી ફ્રોગે ક્લેપ કર્યું, એટલે કે તેને તાળી પાડી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ સ્ટોરી પૂરી થાય છે. આઈ હોપ કે તમને આ સ્ટોરી ખૂબ જ સારી રીતે સમજાઈ ગઈ હશે. ફરી એકવાર આ સ્ટોરીનું હું તમને ગુજરાતી કહી દઉં છું. આ સ્ટોરીની અંદર કોણ હતું? એક દેડકો, એક પક્ષીનું બચ્ચું અથવા તો ચીક એટલે મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક માકડ બધા ક્યાં ગયા? ફરવા ગયા. થોડી જ વારમાં તેઓ ક્યાં પહોંચ્યા? નદીના કિનારે પહોંચ્યા. ચાલો કૂદીને તરીએ તેવું દેડકો બોલ્યો અને તે પાણીમાં કૂદી ગયો. ત્યારબાદ
ચીક, માઉસ, કીડી અને લેડીબગ શું બોલ્યા? અમે તરી શકતા નથી તેવું તે બોલ્યા. ડ્રાવ ડ્રાવ કરતો દેડક્યો હસ્યો અને તેને કહ્યું, તમે તો સાવ નકામા છો. તે બોલ્યો અને ફરીથી હસ્યો. પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને અને માકડને આ ગમ્યું નહીં. તેઓ બોલ્યા, હવે આપણે શું કરીશું? તેમને ખૂબ જ વિચાર્યું અને પછી તેમને શું કર્યું? વિચાર્યું, ત્યારબાદ તેને માઇન્ડમાં એક આઈડિયા આવ્યો. પક્ષીનું બચ્ચું ગયું અને થોડી જ વારમાં શું લાવ્યો? પાંદડા સાથે તે પાછું આવ્યું. શું લાવ્યો? તે પાંદડાનો ટુકડો લાવ્યો. ત્યારબાદ ઉંદર શું લાવ્યો? લાકડાનો ટુકડો લાવ્યો. કીડી શું લાવી? તનખનું લાવી. અને માકડ શું લાવ્યો? એક લાંબો ટુકડો લાવ્યો. તેમને પાંદડાનો, લાકડાના ટુકડાનો, તનખલાનો અને દોરાના ટુકડાનો ઉપયોગ કરીને શું બનાવી? એક હોડી બનાવી. તેમને તે પાણીમાં મૂકી, તેમાં કૂદ્યા અને હોડી ખસી. તેઓ બધા નાચ્યા અને મોટા અવાજે ગીતો ગાવા લાગ્યા. દેડક્યાએ આ ઘોંઘાટ સાંભળ્યો. તે પાણીમાંથી તેને શું કર્યું? તેને ઊંચું જોયું કે આ ઘોંઘાટ શેનો છે? તેને શું જોયું? તેને ચીક, ધ માઉસ, ધ લેડીબગ એન્ડ ધ એન્ટને બોટમાં જોયા. તેથી તે ખૂબ જ ખુશ થઈ ગયો અને તેને શું કર્યું? તાળી પાડી. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીની અંદર તમને શું શીખવા મળ્યું? કોઈ પણ કામ અઘરું નથી હોતું, ફક્ત મહેનતની જરૂર હોય છે. મહેનત કરવાથી બધું જ કામ ખૂબ જ સારી રીતે થઈ શકે છે. ચીક, માઉસ, એન્ડ લેડીબગે શું કર્યું? બધાએ પોતપોતાની રીતે અલગ અલગ ટુકડો લાવ્યા અને તેને ખૂબ જ મહેનત કરી અને હોડી બનાવી. અને તે લોકો પણ દેડકાની જેમ પાણીમાં તર્યા. તે શેમાં તર્યા? હોડીમાં તર્યા. તમારે આ સ્ટોરી ઘરે એકવાર રીડ કરવાની છે અને આ સ્ટોરીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પાકા કરવાના છે. થેન્ક યુ.